જય જવાન જય કિસાન। જય જવાન કહેવાનું કારણ એ જ છે અને જય કિસાન કહેવાનું કારણ પણ એ જ છે કે કિસાનો અત્યારે પાણી વગર ટળ વળી રહ્યા છે અને પાણીની પળોજણને લઈને આજે હળવદ તાલુકાના ચરાડવા પાસે હાઈવે ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી। આમ તો આપણે કહીએ છીએ કે ચમત્કાર વિના નમસ્કાર નહીં, કારણ કે ઘણી વખતે તંત્રને કે અધિકારીઓને ચમત્કાર આપવો પડે, ચમત્કાર આપો ને એટલે નમસ્કાર ઓટોમેટિક થઈ જાય। અને આ નમસ્કારની જ આપણે વાત કરીશું કે ગતકાલે અહીંના ખેડૂતો છે ચરાડવાની આસપાસ લગભગ ઘણા વીઘામાં ખેડૂતો અહીંયા ખેતી કરે છે અને એઓને પાણીની સમસ્યા છે અને પાણીની સમસ્યા એટલા માટે છે કારણ કે ખેડૂતોને પિયત માટે પાણી જોઈએ છે। આમ તો પીવા માટે ઘણા બધા અહીંથી પાણી લઈ જતા હોય છે, પરંતુ પિયતનું પાણી મળતું નથી અને તેને લઈને જ ખેડૂતોએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે। અત્યારે તમે જે જુઓ છો તે કેનાલ છે, ખાલીખમ છે અને આ કેનાલ છે તે મોરબી બ્રાન્ચ કેનાલ છે। આ મોરબી બ્રાન્ચ કેનાલમાં અત્યારે પાણી શરૂ કરી દીધું હોવાના સમાચાર મળી રહ્યા છે અને તેને લઈને ચરાડવા ગામે ખેડૂતો એકઠા પણ થયા છે અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો પણ બતાવ્યું છે કે ખેડૂતો છે અને સાથે પોલીસ પણ પહોંચી છે, કારણ કે હાઈવે ચક્કાજામ થાય અને તેને લઈ લોકોને મુશ્કેલી ઊભી થાય અને એના માટે પોલીસ પણ અહીંયા હરકતમાં આવી છે અને પોલીસ અહીંયા મોટી સંખ્યામાં પહોંચી પણ છે। પરંતુ વારે ને તહેવારે ખેડૂતો હોય કે ગમે તે બીજા અન્ય લોકો હોય આંદોલનની ચીમકી ઉચ્ચારે અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવે છે, તો આંદોલનની ચીમકી ઉચ્ચાર્યા પહેલાં શા માટે તંત્ર હરકતમાં નથી આવતું, શા માટે લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવતા? આપણા અહીંયા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય બહુ ખેડૂતો માટે ચિંતિત છે, મોટિવેશનલ સ્પીકર છે, ફિલોસોફર છે અને અગાઉ અને અવારનવાર વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે છે અને ખેડૂતોને પોતાનું અલગ અલગ જે કામગીરી કરતા હોય તેની વાહવાહી પણ કરે છે, પરંતુ જે ખેડૂતોના પ્રશ્નો છે તેના હજી સુધી તેઓ પહોંચ્યા નથી। ખાસ કરીને વાત કરીએ તો ઉનાળાના સમયે હળવદમાંથી ત્રણ કેનાલો પસાર થાય છે, મોરબી, માળિયા અને ધાંગધ્રા। આ ત્રણેય કેનાલોમાં સાફ સફાઈ યોગ્ય થયું છે કે કેમ? ખુદ હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કેનાલ પરથી પોતાની ગાડી જે છે ફોર્ચ્યુનર તે ચલાવી બતાવે અને એના ઉપરથી ગાડી નીકળે છે કે નહીં તેઓને ખબર પડે અને સાથે જ કેનાલની સફાઈ થઈ છે કે કેમ, અંદર સમારકામ થયું છે કે કેમ એ પોતે નિરીક્ષણ કરે અને પછી કહે કે ખેડૂતોને શું પ્રશ્ન છે અને ખેડૂતોને શા માટે આંદોલન કરવા પડે છે। અત્યારે એક બાજુ હળવદ પંથકમાં વરસાદ ખેંચાયો છે અને તેને લઈ ખેડૂતોને પાણીની જરૂરિયાત છે અને તેવા જ સમયે કેનાલો તળિયા ઝાટક છે, કેનાલ સાફ સફાઈ થઈને તમે અત્યારે જોવો પણ છો કે કેનાલ કેવા પ્રકારની સાફ સફાઈ થઈ છે। એટલે આવા સાફ સફાઈ કરવાના કરોડો રૂપિયાના બિલ દેવામાં આવે છે। બંને કાંઠે જોઈ લ્યો કે કેવા જાડી ઝાંખરા છે, અંદર કેવું છે એ પણ તમે જોઈ લ્યો। ઘણી જગ્યાએ ગાબડા પડ્યા છે, ગાબડાનું પણ સમારકામ નથી થયું। એટલે ધારાસભ્ય ફિલોસોફર છે, વિડીયો એડિટર, વિડીયો ક્રિએટર છે। આમ તો વિડીયો બનાવવાની એમને ટેવ છે, કોઈ પણ આફત આવે કે કઈ કામગીરી કરવાની હોય એટલે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પોતાની વિચાર વ્યક્ત કરે, પણ લોકોને વિચારથી મતલબ નથી, કામથી મતલબ છે। એટલે અહીંયા જો પાણી હોય અને અત્યારે જો પાણી ચાલુ હોત તો આ ખેડૂતો અહીંયા જે એકઠા થયા છે ચરાડવા પાસે તેઓને એકઠા થવું ન પડે અને લોકોનો કિંમતી સમય પણ ન બગડે અને તંત્રને આટલું બધું ખડે પગે પણ ન રહેવું પડે। પરંતુ જ્યારે ખેડૂતો હોય કે લોકો હોય જ્યારે રસ્તા પર ઉતરે તંત્રને ચમત્કાર દેખાડે ને ત્યારબાદ તાત્કાલિક એનું સમારકામ થાય। અગાઉ પણ વાત કરીએ તો હવે જાણે કે એક પ્રકારનું ચક્કાજામની પેટર્ન બની ગઈ છે। આપણે જ્યારે વાત કરીએ ને તો મોરબીમાંથી શરૂઆત થયેલી ચક્કાજામની પેટર્ન ધીરે ધીરે ઓલ ઓવર ગુજરાતમાં ફેલાય છે, ઘણી જગ્યાએ આની અસરકારક નીવડ્યા પણ છે અને હળવદ અને મોરબીમાં તો ખાસ, કારણ કે ચક્કાજામ કરે એટલે તંત્ર તરત હરકતમાં આવે છે ને હરકતમાં આવે એટલે કામગીરી શરૂ કરી દે અને આ કામગીરી શરૂ કરે ને એટલે લોકોને આનંદ પણ મળે છે કે લોકો રજૂઆત કરીને થાકે છે, ચિઠ્ઠીઓ લખીને થાકે છે, આવેદનપત્ર આપી થાકે છે, પરંતુ નિભર તંત્ર સુધી અવાજ પહોંચતો નથી અને તેને લઈને જ લોકોને રસ્તા પર ઉતરવું પડે છે। આ રસ્તા પર ઉતરે એટલે એમને આ અવાજ સીધો સંભળાય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એમને એવું લાગે છે કે આ મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એટલે તરત તાત્કાલિક આવે છે। આપણે જોયું હતું કે હળવદ શહેરમાં જે પ્રકારે ચક્કાજામ થયો તરત જ નગરપાલિકાના સત્તાધીશો ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક એ સમારકામ કે જે એમની જરૂરિયાત હતો પાણીની કે ગટરના પાણી નહોતા જતા એ બધું તાત્કાલિક એમને સમારકામ શરૂ કર્યું હતું। એટલે હવેની એક પેટર્ન બની ગઈ છે કે ચમત્કાર વિના નમસ્કાર નથી। એટલે જે પણ મિત્રો જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપના વિસ્તારમાં કેનાલનું
સફાઈ કામકાજ કેવું થયું છે અને કેવું થવું જોઈએ. અને આપણા ધારાસભ્ય જે ફિલોસોફર છે વાતચીત કરે છે કે જે વિશ્વગુરુની અને અલગ અલગ તે બાબતે પણ શું કહેશો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. અત્યારે તમે જે જોવો છો કે ચરાડવા કેનાલ પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ધીરે ધીરે થઈ પણ રહ્યા છે. સાથે એક વાત એ પણ જાણવા મળે છે કે કેનાલનું પાણી છોડી દેવામાં આવ્યું છે. એટલે જ્યારે આંદોલનની કોઈ પણ લોકો ચીમકી ઉચ્ચારે ને એટલે અહીંના નેતાઓ હોય કે અન્ય નેતાઓ હોય તાત્કાલિક મેદાનમાં આવી જાય. અને આવી જવાનું કારણ શું કે એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. એટલે લોકો આંદોલન કરે તો એમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. આ પ્રતિષ્ઠા બચાવવા માટે તેઓ વિડીયો સોશિયલ મીડિયામાં વ્યક્ત કરતા હોય. આ જો ખેડૂતોએ આંદોલનની ચીમકી ન ઉચ્ચારી હોત તો ધારાસભ્ય મેદાનમાં ન આવત ને વિડીયો પણ જાહેર ન કરત. અગાઉ પણ આપણે જોયું છે કે ધારાસભ્ય કહે છે કે કેનાલમાં પાણી છોડી દીધું. તો મને એવું લાગે છે કે કેનાલ ચાલુ બંધ કરવાની સ્વિચ કદાચ ધારાસભ્યોના હાથમાં છે. ધારાસભ્યોને જ્યારે જરૂરિયાત લાગે ત્યારે ત્યાં કેનાલની ચાંપ ચાલુ કરે અને ધારાસભ્યોને જ્યારે એમ લાગે કે હવે નથી જરૂર ત્યારે ચાંપ બંધ કરી દેતા. ધારાસભ્યોના હાથમાં ચાંપ હશે અને આ ધારાસભ્યના હાથથી ચાંપ ચાલુ બંધ થતી હશે ને ખેડૂત એનાથી જ હેરાન થતા હશે. એટલે ખેડૂતોના પ્રશ્નો જ્યારે હોય ત્યારે કોઈ પણ નેતા હોય વિડીયો વ્યક્ત બનાવી નાખે સોશિયલ મીડિયામાં અને પોસ્ટ કરી દે કે અમે આ કામ કર્યું ને આ કર્યું. અગાઉ પણ આપણે જોઈએ છે કે મોરબીના ધારાસભ્ય હોય, વાંકાનેરના હોય કે આ બધા ધારાસભ્યો આપણે જોઈએ છીએ કે હવે એક સોશિયલ મીડિયા ઉપર આખી ટીમ કામ કરી રહી છે, વિડીયો બનાવે છે, પોતાની કામગીરી દર્શાવે છે. અમે પણ લોકોને કહીએ છીએ કે તમે પણ વિડીયો બનાવો, ક્યાં ક્યાં તમને પ્રશ્નો છે ને લોકોને પ્રશ્ન પૂછો. અમે અગાઉ સમાચાર ચલાવ્યા હતા ધારાસભ્યને લઈને કે ધારાસભ્ય મોટિવેશનલ સ્પીકર બની ગયા છે ને આવી રજૂઆતો કરે લોકો અને સાંભળે છે. અને આપણે વિશ્વગુરુની વાત કરી હતી એમની હાલમાં પણ જેટલી પણ પોસ્ટ હોય ને એમાં જોઈ લ્યો લોકો કેટલી કામગીરી માટે સવાલ કરે છે. કારણ કે તમે કામ કર્યું જ નથી, તમે કામ કરવા જ નથી માગતા, તમે માત્ર ને માત્ર વિશ્વગુરુ બનાવવા માગો છો. એટલે વિશ્વગુરુ બનાવવા માટે પ્રાથમિક જરૂરિયાતો જરૂરી છે. અત્યારે તમે જે જોવો છો તે ચરાડવા પાસે છે ખેડૂતો એકઠા થયા છે. ધીરે ધીરે ખેડૂતો એકઠા થઈ રહ્યા છે. પોલીસ પણ પોતાની ફરજના ભાગરૂપે અહીંયા પહોંચી રહી છે. એટલે પોલીસ ચક્કાજામ રોકવા માટે છે, એ બીજો કોઈ કામગીરી માટે નથી. પરંતુ ખેડૂતોનો પ્રશ્ન પાણીનો જ છે. જો એમને પાણી મળી જાય તે ચક્કાજામ નહીં કરે, પરંતુ પાણી છોડવામાં આવ્યું છે એવા પણ મેસેજ મળી રહ્યા છે. પરંતુ ખેડૂતોને પાણી ક્યારે મળશે એ પણ સવાલ છે. કેવી કામગીરી થઈ છે એ પણ જોઈ લ્યો. સફાઈ કહે છે ને કે આપણે કરોડો રૂપિયા ફાળવા છે, સફાઈ થઈ છે, તો બંને કાંઠે જોઈ લ્યો કેટલા બાવળ છે, અંદર કેટલું કચરો છે એ પણ જોઈ લ્યો, પથ્થર છે, માટી છે. એટલે આ બધા પ્રશ્નો છે. પરંતુ નિર્ભર તંત્રને ચમત્કાર વિના નમસ્કાર નથી ને અત્યારે ખેડૂતોએ ચમત્કાર બતાવ્યો એટલે તાત્કાલિક તંત્રને નમસ્કાર કરવા પડ્યા. ધારાસભ્યને વિડીયો બનાવવો પડ્યો કે ભાઈ અમે પાણી છોડી દીધું છે. અને આ પાણી છોડવા જો તેમને અગાઉ જો આ ચીમકી ન આપી હોત તો મને એવું લાગે છે પાણી હજી સુધી પહોંચ્યું પણ ન હોત. એટલે આ પાણી જે પહોંચ્યું છે આ ખેડૂતોની જીત છે. એટલે આપણે તેમાં કહીએ છીએ કે ચમત્કાર વિના નમસ્કાર નથી. અત્યારે હળવદ પીઆઈ પણ પહોંચ્યા છે. એટલે એ સિવાય પણ અહીંયા એલસીબીનો સ્ટાફ પણ છે અને હળવદ પોલીસનો સ્ટાફ પણ છે. એટલે મોટી સંખ્યામાં છે. પરંતુ જે પ્રકારે ખેડૂતો આંદોલનની ચીમકી આપે ને ત્યારબાદ તંત્ર શા માટે હરકતમાં આવતું છે એ પહેલાં એમને નહીં ખબર પડતી હોય કે પાણીની જરૂરિયાત છે. આપણે તો સારું છીએ કે આપણે અહીંથી 3 કેનાલ પસાર થાય છે અને સારું એવું ઉત્પાદન પણ ખેડૂતો મળે. પણ જો એમને ટાઈમે પાણી મળે તો, અથવા એવું બને કે મેઘરાજા મહેરબાન થાય હળવદ પંથકમાં તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક શાંતિ થાય. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું પાણી અહીંયા વરસાદ પડ્યો નથી એટલે પાણીની જરૂરિયાત છે અને તેને લઈને જ આ ખેડૂતો એકઠા થઈ રહ્યા છે ધીરે ધીરે. અને આ ખેડૂતોની માંગ એટલી જ છે કે પાણી આપો, બાકી એમને કોઈ બીજો પ્રશ્ન જ નથી. તમે ગાબડા પૂર્વમાં કેટલો ભ્રષ્ટાચાર કરો, કેટલા બાવળ કાઢવામાં ભ્રષ્ટાચાર કરો, કેટલા પુલિયા કાઢવામાં ભ્રષ્ટાચાર કરો, એનાથી ખેડૂતને થોડોક જ ફેર પડે, પરંતુ પાણી ન મળે એટલે ઘણો બધો ફેર પડે. એટલે આ બાબતે પણ તંત્ર જાગે. અને જે વિશ્વગુરુની અને ફિલોસોફીની વાત કરે એમાં આપણા માનનીય ધારાસભ્યશ્રી ગતકાલે જે માળિયા બ્રાન્ચ કેનાલ છે તે ઘાટીલાથી ટીકર જતી વેળાએ મોટરસાઇકલ અંદર પડી ગયું અને આ પુલિયું આખું તોડી નાખ્યું. 2 વર્ષ થયા. હવે ગત વર્ષે એમને રિપેરિંગ માટે આ કેનાલ જે પુલિયા બનાવવા માટે એમને કામગીરી શરૂ કરી. પુલિયું બન્યું નહીં. 2 અંદર લોકો ત્રાટકા અંદર પડી ગયા. 2 યુવાનો, બંનેને ઈજાઓ પહોંચી. સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને સારવાર મળી.
પરંતુ જો આ પુલિયું હોત તો તેમને ઈજા ન પહોંચે ને સારી રીતે જાત. એટલે દુર્ઘટના બને એ પહેલાં તંત્ર જાગે એ પણ જરૂરી છે. એટલે ખાસ આપણે ખેડૂતો સાથે પણ વાત કરીશું. થોડાક ખેડૂતો એકઠા થઈ રહ્યા છે. એટલે જે પ્રકારે ધીરે ધીરે અત્યારે તો આપણે ખાસ તો કેનાલ લઈને લાઈવ થયા હતા. ખેડૂતો ચક્કાજામ કરશે તો આપણે આગળની વિડીયો પણ બનાવીશું, ખેડૂતો સાથે સંવાદ પણ કરીશું. પરંતુ અત્યારે તો કેનાલો જે છે તેની સ્થિતિ બતાવવા માટે જ આપણે લાઈવ થયા હતા. કેનાલ ખાલી ખમ છે એવું કહેવામાં આવે છે કે લગભગ 20 કિલોમીટર દૂર પાણી છે અને થોડેક કલાકોમાં જ અહીંયા પાણી પહોંચશે. પરંતુ પાણી આવે છે કેમ એ આપણે જોઈશું. અત્યારે તો મેઘરાજા જો મહેરબાન થાય તો ખેડૂતો મહેરબાન થઈ જશે. પરંતુ અત્યારે તો પાણીની મુશ્કેલીને લઈને ખેડૂતો એકઠા થઈ રહ્યા છે ચરાડવા કેનાલ પાસે. અને વધુ વિગત જો ચક્કાજામ કરશે તો આપણે આગળ બતાવીશું. હાલ તો આભાર ખેડૂત મિત્રો.